શિયાળામાં થતા કમર સાંધાના દુખાવા અને શરદી ઉધરસને દવા વગર દૂર કરે એવી આપણે ગુંદર બદામની રાબ બનાવીશું. આજે આપણે ફક્ત 1 જ મિનિટમાં પાણી ગરમ કરી અને રાબને તૈયાર કરી લેશું. તો દવાની જગ્યાએ જો તમે શિયાળામાં દરરોજ સવારે ફક્ત 1 કપ આ રાબ પીવાનું ચાલુ કરી દેશો ને, તો મારી ગેરંટી છે તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે, સાથે કોઈ દવા નહીં લેવી પડે અને તમને આખા વર્ષ માટેની એનર્જી મળશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ફક્ત 1 જ મિનિટમાં રાબ તૈયાર કરવા માટે આપણે 5 મિનિટનું કામ કરવાનું છે. જેના માટે આપણે એક કડાઈ લેશું અને કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. અહીંયા મેં લીધો છે 1/4 કપ જેટલો બાવળિયો ગુંદર. ઘીને ખૂબ સારી રીતે ગરમ થવા દેવાનું. આ રીતે હું એક ગુંદ ગરમ ઘીમાં ઉમેરી તમને બતાવું તો તમે જુઓ, ગુંદને ઘીમાં ઉમેરતા તરત જ ઉપર આવી ગયો. તો બસ આ રીતનું સરસ ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર થોડો થોડો કરીને ગુંદર તળવાનો છે. તો આજકાલ આપણે બધા ખૂબ જ આપણી લાઈફમાં વ્યસ્ત થઈ ગયા છીએ અને એવામાં આપણને આપણા શરીર પ્રત્યે ધ્યાન દેવાનો બિલકુલ સમય નથી. સાચી વાત ને? તો આ જે આપણે બધી હેલ્ધી વસ્તુઓ ખાવાની છે એની જગ્યાએ આપણે બધા એવું કરતા હોઈએ કે કોઈ તકલીફ થાય તો દવા લઈ લેતા હોઈએ. પણ આજે હું તમારી સાથે આ જે રાબની રેસીપી શેર કરું છું એ તમારે ખાસ બનાવવા જેવી છે. તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરશે, સાથે શરીરમાં થતા અનેક પ્રકારના દુખાવા દૂર કરશે અને આખા વર્ષ માટે તમારે દવા લેવાની જરૂર નહીં પડે. તો અહીંયા તમે જુઓ, ફક્ત 2-3 ટેબલ સ્પૂન જેટલા ઘીમાં થોડો થોડો કરી અને મેં બધો જ ગુંદર તળી લીધો છે. હવે આ રાબને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે 2 ટેબલ સ્પૂન જેટલી બદામ અને 2 ટેબલ સ્પૂન જેટલા કાજુ લેશું. જો તમને કાજુ ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. તો અહીંયા બદામની માત્રા તમારે વધારે લઈ લેવાની. હવે આપણે આ કાજુ અને બદામને એકદમ આવા બારીક એવા અધકચરા ટુકડા રહે એ રીતે ચોપ કરી લેશું. જો ઘરમાં વડીલો માટે આ રાબ તમે બનાવતા હોય તો તમારે મિક્સરમાં આનો અધકચરો ભૂકો કરી લેવાનો. તો એમને જો દાંત ના હોય અથવા ચાવવામાં તકલીફ થતી હોય તો ડ્રાયફ્રૂટનો પાવડર કરીને પણ તમે લઈ શકો છો. અને જો ખાઈ શકતા હોય તો આ રીતના તમારે ટુકડા રાખવાના. હવે અહીંયા આપણે રાબનું પ્રીમિક્સ બનાવીએ છીએ. જેના માટે શું કરવાનું, એક બાઉલ લેવાનું છે, એની અંદર તળેલો ઠંડો થયેલો ગુંદર ઉમેરવાનો. સાથે આપણે જે કાજુ અને બદામને અધકચરા વાટ્યા એને ઉમેરીએ. અહીંયા મેં આ રીતનું સૂકું નાળિયેર લીધું છે, લગભગ 50 ગ્રામ જેટલું. તો એને મેં સારી રીતે ખમણીને લીધું છે. આની સાથે આપણે રાબમાં 1 ટેબલ સ્પૂન જેટલા ખસખસ ઉમેરી દઈશું. તો અનિંદ્રા જેવા બધા જ પ્રોબ્લેમ ખસખસથી દૂર થઈ જશે. ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું. સાથે 1 મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર ઉમેરીશું, જે વારંવાર થતા શરદી ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનથી દૂર રાખશે. અહીંયા મેં 1 ટેબલ સ્પૂન જેટલો પીપરી મૂળનો પાવડર લીધો છે, એટલે કે ગંઠોડાનો પાવડર, જે તમને ચક્કર આવવા, માથું દુખવું એ બધા પ્રોબ્લેમ દૂર કરી દેશે. તો હવે શું કરવાનું છે, બધી જ વસ્તુને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જુઓ, એકદમ સારી રીતે મેં બધી વસ્તુ મિક્સ કરી લીધી અને આ પ્રીમિક્સ બનાવવામાં સમય મને ફક્ત 10 જ મિનિટનો લાગ્યો છે. તો બધી વસ્તુ સારી રીતે ચોપ કરી, ગુંદરને ફ્રાય કર્યો અને બધી વસ્તુને સરસ ઠંડી કરી અને આપણે ભેળવી દીધી. તો હવે આ જે તૈયાર કર્યું છે રાબનું પ્રીમિક્સ, એને આપણે એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. આ જે મિક્સર આપણે તૈયાર કર્યું એમાંથી રાબ ફક્ત 1 જ મિનિટમાં બની જશે. તમને વિચાર આવતો હશે ને કે કેવી રીતે? તો ચાલો તમને એ રીત પણ બતાવું. પણ પહેલાં તમને જણાવી દઉં, આપણે જે પ્રીમિક્સ તૈયાર કર્યું ને એને તમે એકવાર બનાવી અને 1 થી 2 મહિના સુધી સાચવી શકો છો. તો હવે અત્યારે આપણે 2 કપ જેટલી રાબ તૈયાર કરીએ છીએ, જેના માટે આપણે 200 ml જેટલું પાણી એક કડાઈમાં ગરમ કરી લેશું. તો અહીંયા તમારે કોઈ કડાઈ જ લેવી એવું જરૂરી નથી. ઇલેક્ટ્રિક કેટલમાં પણ તમે પાણીને ગરમ કરી શકો છો. સાથે આપણે આની અંદર 3 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દઈશું અને ગોળ સારી રીતે પીગળે અને આ રીતે પાણી એકદમ સરસ ગરમ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. એકવાર આવું સરસ પાણી ગરમ થાય એટલે આપણે 3 ટેબલ સ્પૂન જેટલું પ્રીમિક્સ ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 1 કપ જ્યારે રાબ બનાવતા હોઈએ ત્યારે આપણે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું રાબનું પ્રીમિક્સ ઉમેરવાનું છે અને 2 મિનિટ માટે રાબને બોઇલ કરીશું.
તો આપણે જે તળેલો ગુંદર છે ને એ આ રીતે ગરમ ગરમ પાણીમાં જશે ને એટલે એકદમ સરસ મેલ્ટ થઈ જશે. સાથે ઉમેરેલા ડ્રાયફ્રૂટ થોડા ફૂલી જશે અને નાળિયેરનું ખમણ પણ ફૂલી જશે અને રાબની કન્સિસ્ટન્સી આ રીતે હલકી એવી ઘાટી થઈ જશે. તો બસ આપણી રાબ તૈયાર થઈ ગઈ. તો તમે જોયું ને, જો તમને જો સમય ન હોય રોજ ગુંદર તળવાનો, ડ્રાયફ્રૂટ સમારવાનો, તો તમે એકવાર આપણી મિક્સ બનાવી દો અને પછી દરરોજ સવારે તમે ચાની જગ્યાએ ગરમા ગરમ શિયાળામાં આ રાબને એન્જોય કરી શકો છો. તો એકદમ હેલ્ધી, ટેસ્ટી, અનેક દુખાવા દૂર કરી ઇમ્યુનિટી બૂસ્ટ કરે એવી ગુંદર બદામની રાબ તૈયાર થઈ ગઈ છે. એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો. જો તમને આ ઇન્સ્ટન્ટ રાબ પ્રીમિક્સમાંથી તૈયાર થઈ જતી રાબની રેસિપી ગમી હોય તો આ રેસિપીને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.